નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત પોલો ક્લબ દ્વારા અમદાવાદ પોલો ટુર્નામેન્ટનું આયોજન આગામી 2 થી 4 જાન્યુઆરી દરમિયાન સેલાના ગુજરાત પોલો ક્લબ ગ્રાઉન્ડ ખાતે અમદાવાદ પોલો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા રાજ્યમાં પોલોની રમતને ફરી જીવંત બનાવવા અને પ્રચલિત કરવા માટે તેમજ ટુર્નામેન્ટને પશ્ચિમ ભારતના એન્યુઅલ સ્પોર્ટ ઇવેન્ટ તરીકે સ્થાન અપાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. રમતગમત, સાંસ્કૃતિક અને વારસાની ઉજવણી તરીકે રચાયેલા આ ઇવેન્ટ માત્ર મેચ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેનાથી આગળ વધીને એક સંપૂર્ણ અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવતું છે. તેમાં હેરિટેજ ઇન્સ્ટોલેશન, અશ્વ પ્રદર્શન, પરિવાર સાથે અનુકૂળ દર્શક ઝોન અને યુવા ઉત્સાહીઓ માટે જોડાણની વિવિધ તકો સામેલ કરવામાં આવી છે. 2 અને 3 જાન્યુઆરીએ દરરોજ 3 મેચ રમાશે, જ્યારે અંતિમ મેચ એટલે કે 4 જાન્યુઆરીએ 2 મેચનું આયોજન થયેલ છે. આ પ્રીમિયર સ્પર્ધામાં પુરુષો 6 અને મહિલાઓની 2 ટીમો ભાગ લેશે. પુરુષોની ટીમમાં અદાણી આર્ચર્સ, જિંદાલ પેન્થર્સ, કેપી કિંગ્સ, મેફાર પોલો, એરોના અવતાર્સ અને બુરાકી બેરેન્સનો સમાવેશ થાય છે, જ્યારે મહિલાઓની ટીમો તરીકે એપોલો એવિયન્સ, લાયન્સ ડે લેજન્ડ્સ મેદાનમાં ઉતરશે. આ તમામ ટીમોનું અનાવરણ સોમવારે અમદાવાદમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલો ક્લબના પ્રમોટર અર્પણ ગુપ્તાએ જણાવ્યું હતું કે પોલો દેશમાં શાહી વારસો ધરાવે છે અને ગુજરાત તેને જાતે અનુભવ કરવાની અનુકૂળતા ધરાવે છે. અમદાવાદ પોલો ટુર્નામેન્ટનો ઉદ્દેશ ભારતના પોલો સાથેના ઊંડા જોડાણને ફરી જીવંત બનાવવાનું અને તેના ભવિષ્યને આકાર આપવાનો છે. અમારો ઉદ્દેશ માત્ર એક ટુર્નામેન્ટ જ નહીં, પરંતુ આ પ્રદર્શન માટે લાંબા ગાળાનો સાંસ્કૃતિક અને સ્પોર્ટિંગ માઇલસ્ટોન સ્થાપિત કરવાનું છે. મારું નામ જયવીરસિંહ ગોયલ છે. હું ભાવનગર ગુજરાતથી છું અને ગુજરાત પોલો ક્લબના ફાઉન્ડર મેમ્બર છું. ઘોડા 130 થી 140 ઘોડામાં પાર્ટ લેશે. આર્જેન્ટાઇન પ્લેયર આવે છે, સાઉથ આફ્રિકન પ્લેયર આવે છે, સાઉથ આફ્રિકન પ્લેયર પણ આવવાના છે, ઇન્ડિયાના ટોપ પ્લેયર બધા આવવાના છે અને 130 જેવા ઘોડામાં આવશે. ટિકિટ પ્રાઇસને એ હાલમાં અત્યારે મારા નોલેજ પ્રમાણે મને ખબર નથી, બટ યસ 10,000 પર ડેના 10,000. આ આપણે જે એસપી રિંગ રોડ છે, સફાયર બોલ્ટ એક ક્રિકેટ ગ્રાઉન્ડ છે, જે ક્લબો 7 રસ્તો જાય છે, ત્યાં રિંગ રોડ ઉપર જ રમાશે. ગુજરાત પોલો ક્લબના પ્રમોટર સંજય પલાડિયાએ જણાવ્યું કે પોલો એક પરંપરા છે જે ફક્ત યાદ રાખવાની જ નહીં, પરંતુ જીવંત રાખવાની પણ જરૂરી છે. ગોહિલવાડ પોલો ક્લબના સ્થાપક અને ગુજરાતના એકમાત્ર વ્યવસાયિક પોલો ખેલાડી જયવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં 30થી વધુ પોલો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આમાંથી 25 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લીધો હતો. 3 દિવસ દર્શકોને અત્યંત સ્પર્ધાત્મક અને રોમાંચક મેચ જોવા મળશે એવો અમને વિશ્વાસ છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા જાણીતા પોલો ખેલાડીઓમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ધ્રુવ પાલ, ગોદડ, સિદ્ધાંત શર્મા, સિમરન સહેગલી, સૈયદ શમશેર અલી, વિવાન મહેતા, સૈયદ હરુન અલી, અંગદ કલાન અને નિમિત મહેતા સહિતના અન્ય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ 3 દિવસ દરમિયાન મનોરંજન સતત ચાલુ રહેશે, જેમાં બોલિવૂડ ડાન્સ પરફોર્મન્સ અને પ્રખ્યાત એક્રોબેટિક ડાન્સ ક્રૂ વી અનબેલિટી દ્વારા ગ્રેવિટીને પડકારતા જોરદાર સ્ટન્ટ પણ રજૂ કરવામાં આવશે. સમાપન સમારોહમાં શાનદાર આતશબાજી, લેસર ડિસ્પ્લે અને લાઇટ કોરિયોગ્રાફી થશે અને ત્યાર પછી એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાશે. આ વર્ષે અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ અમદાવાદ પોલો ટુર્નામેન્ટનો ઉદ્દેશ ગુજરાતમાં ધ કિંગ ઓફ ધ ગેમ્સને પુનર્જીવિત કરવાનો તેમજ વારસા અને સંસ્કૃતિ અને રમતગમતને એક સાથે સાંકળતી વાર્ષિક રમત પરંપરાને સ્થાપિત કરવાનો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.